જામનગરમાં પશુ માલિકની દાદાગીરી સામે આવે છે। જામનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પશુ માલિકની દાદાગીરી જોવા મળી છે। જામનગરમાં પશુ માલિકની દાદાગીરી જોવા મળી છે। ઢોર પકડની કામગીરીમાં પશુ માલિકે દાદાગીરી કરી છે। ઢોર પકડવાની ટીમને ગાળો આપી છે, પશુ છોડાવી ગયા છે। એમપી શાહ ઉદ્યોગ નગર પાસેનો આ બનાવ સામે આવ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઢોર માલિકોની દાદાગીરી સામે આવે છે। ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુ માલિકોએ દાદાગીરી કરી છે। પશુ માલિકોએ ગાળો આપી હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। ઢોર પકડની કામગીરીમાં પશુ માલિકો દ્વારા દાદાગીરી કરવામાં આવે છે। ઢોર પકડવાની ટીમને ગાળો આપીને પશુ માલિકો પોતાના પશુને છોડાવી ગયા છે। તો એમપી શાહ ઉદ્યોગ નગર પાસે આ ઘટના બની છે। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે। આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે પશુને છોડાવવા માટે પશુ માલિકો દાદાગીરી કરે છે। ઢોર પકડની કામગીરીમાં પશુ માલિકની દાદાગીરી કરવામાં આવે છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જે સાગર, પશુ માલિકોની દાદાગીરી સામે આવે છે તે વિશે શું છે વધુ વિગત? જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી જે ઢોર પકડવાનો ત્રાસ યથાવત છે અને ઢોર પકડતી વખતે જે પશુ માલિકો દ્વારા જે દાદાગીરી કરવામાં આવતી હોય છે, એને લઈને જે કાલની તારીખમાં જે 8:30 વાગ્યાનો બનાવ છે, જે સરૂ સેક્શન રોડ પર પશુ જે ડબ્બામાં પૂરતા હોય છે, ત્યારે પશુપાલકો દ્વારા જે પોતાનો જે ઢોર પકડતા હોય છે તેને જે દાદાગીરી કરતા હોય છે, ત્યારે જે પોતાના ડબ્બામાંથી જે પોતાનું ઢોર છે તે છોડાવીને ગયા હોય છે અને સમગ્ર મામલો જે છે તે પોલીસ મથકે પહોંચે છે અને ફરિયાદના આધારે તેને પકડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। તો કોર્પોરેશન દ્વારા આવા પશુ માલિકો વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ પોલીસ દ્વારા અત્યાર સુધી પશુ માલિકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, તેની આગળ શું તપાસ હાથ ધરવામાં આવે છે? ચોક્કસથી જે એસએસ શાખાના જે અધિકારી હોય છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે જે પણ દાદાગીરી કરતા હોય છે તેની સામે જે ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવે છે, તેની પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવે છે અને જે પ્રમાણે તેનો જે પશુ માલિક સામે જે ફરિયાદ નોંધી અને જે પ્રકારે કોર્પોરેશન દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જામનગરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં પશુ માલિકોની દાદાગીરી જોવા મળી છે। ઢોર પકડની કામગીરીમાં પશુ માલિક દ્વારા દાદાગીરી કરવામાં આવે છે। ઢોર પકડવાની ટીમને ગાળો આપીને પશુ છોડાવી ગયા છે।